સત્ય સનાતન ધર્મની જય. પધારેલ હરિગુરુ સંતની જય. રામ નામ કી ઔષધિ ખરા પ્રેમ સે ખાય. અંગ પીડા વ્યાપે નહીં, જેને મહારોગ મટી જાય. આજે આવી ભાવનગરની પવિત્ર ધરા, એમાં પરમ પૂજ્ય વંદનીય મારા લાલજી દાદાની નિર્વાણ તિથિ નિમિત્તે સરસ મજાનું આજે ભજન સત્સંગનો યોગ રચ્યો. જુબેને, જાદુભાઈ, લક્ષ્મીબેન, મકુડદાદા, મારે મહેશભાઈ, એમને પણ ખૂબ સાથ સહકાર દર વર્ષે આપે છે. આ વર્ષે પણ ખૂબ સાથ સહકાર આપી અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે. દરેક મહાપુરુષો આજે આ કાર્યક્રમને દીપાવવા માટે આવ્યા. અનંત યુગોથી સંત મહાપુરુષો ભજન સત્સંગ નો મહિમા ચલાવતા આવ્યા છે. આજ પણ આપણે ચલાવવી છે. ભજન કરવાથી, સત્સંગમાં જવાથી લાભ શું થાય છે એ સમજવાનું હોય છે. આપણે ઘણી ખેલ આપણું મન લાભ ખોટના હિસાબ કરતું હોય છે. એમ થાય કે રાતે 2 વાગ્યા લગન આપણે ભજન સત્સંગમાં બેહી સવારે કામ ધંધો શું થાય, કેટલી નુકસાની જાય. અને જ્ઞાની પુરુષો એવું વિચારે છે કે આ ધન જબોન બાદલ કી છાયા છે. ગમે એટલું ધન હોય તો એનું તળિયું આવતા કઈ વાર લાગતું નથી. આપણે ધંધુકારીની કથા ભાગવતમાં મૂકી છે. ધંધુકારીના પિતા આત્મારામ નામના બ્રાહ્મણ હતા. એની પાસે અઢળક સંપત્તિ હતી, પણ એક જ દીકરો કુપાત્ર થયો તો એને તળિયું આવતા કઈ વાર લાગી નથી. અને માત પિતાને બેયને મોતને ઘાટ ઉતારી દીધા ધંધુકારીએ. અને એ પણ એને જે 5 નરકી હતી એને મોતને ઘાટ ઉતારી દીધો. આ ત્રણેય અવગત્યા થયા અને એના મોક્ષ અર્થે આત્મારામ નામના બ્રાહ્મણનો એક દીકરો ગૌકર્ણી હતો, એને કથા કરાવી અને આ ત્રણેયને નો ઉદ્ધાર કર્યો. પિતૃ તર્પણ કરી અને મોક્ષ ગતિને પમાડ્યા આ ગૌકર્ણીએ. એટલે આ મહાપુરુષ કહે છે આ ધન યૌવન ગમે એવું આપણું રૂડું રૂપાળું યૌવન હોય તો આને માટીમાં મળતા વાર લાગતી નથી. મેનાવતીએ સગા દીકરાને ગોપીચંદને કીધું કે બેટા, તારા પિતાની કાયા તારા જેવી હતી, તારી રાગ ગોતવા જાવી તો જડે નહીં. માટે તો બેટા તારી કાયાનું કલ્યાણ કરી લે. આ ધન યૌવન આ બાદલ કી છાયા, આકાશના વાદળ આવે અને જાય, એને જાતાય વાર લાગતી નથી ને આવતાય વાર લાગતી નથી. આ ધન જોબન બાદલ કી છાયા, દેખ દેખ તું ક્યાં લલચાયા. આ તો બધું આપણે ગામડામાં પેલા રમતા રાણ કોકડીના ગાડા આવે ને જાય. આ દેખ દેખ તું ક્યાં લલચાયા, આખર તો મિલ જાય કાયા. કાયા તો એક દિવસ પડી જવાની છે, નો રહે એક નિશાની. એની રાગ ગોતવા જાવ તો જડતી નથી. આ તો હારું ફૂલ લેતા આવે છે. હે અગર વર્ષ પછી ગોતવા જાવ તો એ જડે એવું છે. નો રહે એક નિશાની, राम विना सुख सपने नहीं, क्या बोलेगा फिर प्राणी। करोड़ों जन्म थी तो भूलो पड़ी गेलो,
અસંખ્ય યુગોની બાજી બગડેલી સુધારે કોક ચતુર સુજાણ દાસ પૂરણ સદગુરુની સેવામાં નક્કી સડી નિર્વાણ સુરતા જાણી આ સાધન સાર વિચાર આ એક અજંપા જાણી બહુસાગર તરવાની આ એક એંધાણી માટે તું નિજ નામ જપાય ભાઈ નિજ સ્વરૂપ તું સંયમ પોતે છો એની ગુરુ મહારાજે આપણને અથારત સમજણ કરાવી કે નિજ શું છે, આત્મા શું છે, બ્રહ્મ શું છે, મન શું છે. આ દેહ નતો તારે તું ક્યાં હતો, તારે ક્યાં છો અને ક્યાં જવાનો છો. આ ત્રિકાળ જ્ઞાન કરાવનાર હોય તો સદગુરુ છે. એટલા માટે મહાપુરુષોએ સદગુરુને એક ભગવાનની ઉપમા આપ્યા છે, ઈશ્વરની ઉપમા આપ્યા છે. ગુરુ ગોવિંદમાં ફેર નો જાણો, ખોટી મતામતી સિદ્ધને તાણો. કહે અંબારામ સમજે સુખ થાવે, ગુરુ વિના તને કોણ છોડાવે. ફેરા 84 ના ફરતો આવે, ગુરુ વિના તને કોણ છોડાવે. ઘણી કાચી સમજણે ક્યારેક સંસારમાં એમ થાય કે આપણે પરમપદને પામી ગયા પણ ક્યારેક ભટકી જવાય એવું છે. ભજન ગાવું ઘણું ઉત્તમ છે પણ એથી ઉત્તમ સમજવું છે અને એથી ઉત્તમ જીવનમાં ઉતારવું શ્રવણ, મનન અને નિધ્યાસન. ગાય ભેંસ જે આહાર દિવસે કરે છે ને રાતે વાગોળે છે તો એને આફરી નથી ચડતી, આફરી ન ચડે તો પેટ તરોડા નથી આવતા. એમ આપણે જે ભજન સત્સંગ સાંભળવી એને આપણે વિચારવું, અને વિચારશું તો લાભ ઘણો થશે. પણ જો વિષય લાગુ પડી જાય છે તો તુલસીદાસે કીધું કે ભજન થાય ત્યાં નિંદ્રા આવે, પર નિંદા લાગે પ્યારી. આવા મીઠા સુખમાં હું આનંદ વર્તું, કુટલ કો બુદ્ધિ મારી. અપરંપાર પ્રભુ અવગુણ મોરા, માફ કરો મોરારી. અપરંપાર પ્રભુ અવગુણ મોરા, માફ કરો મોરારી. સાધુ દુભ્યા, બ્રાહ્મણ દુભ્યા, ભક્ત દુભ્યા બહુ ભારી. માત પિતા બને દુભ્યા, ગરીબ કો દીધી ગાલી. અપરંપાર પ્રભુ અવગુણ મોરા, માફ કરો મોરારી. પરમાત્મા પાસે કેટલી પ્રાર્થના કરી છે કે જો આવી કુટલ બુદ્ધિ થઈ જાય તો ક્યારેક આપણે પણ વિષયમાં લપસી જાવી એમ છે. આમાં ઘણી પ્રકારના વિષય લાગુ પડે છે, ઘણી પ્રકારના. થોડુંક ગળું સારું હોય, રાગ રાગણી થોડુંક હારી આવડી તો એ એક વિષય છે કે જીવ બેન ને અહીંયા ભજનમાં ગયા પણ એક ભજન ગાવાનો વારો મળ્યો નહીં, એ મન નિરાશ થયું. મીરાને ઘણી ખેલ એવા સંઘર્ષ થયેલા. મીરા ताल से गाओ तो मीरा के राग से गाओ, प्रेम से गाओ. मीरा ने वारंवार के मीरा ताल में गाओ तो मीरा के नहीं प्रेम थी गाओ. भजन से ये प्रेम थी गावानो छे. राग रागणी तो ठीक से, राग रागणी तो लोक रिझववा माटे छे. राग रागणी होय तो एवुं नथी महापुरुषोनुं कहेवुं કે નો ગાવું, પણ એમાંથી ભજન છે એ આરતવાન છે. આરતવાન કોક દીક પારખવાન બને, એટલા માટે મહાપુરુષોએ ભજનની રચના કરી છે. એ પારખવાન બને. ક્યારેક પરમાત્માના પદને પામવાની એને ઈચ્છા થાય તો નજીક જાય તો એનો વિષય લાગુ પડેલો વિષયનું જે વિષય રસ લાગુ પડ્યો એમાંથી તરત જ તે એ ઝાર ઉતરી જાય છે અને તરત જ સીધું એનું મન સતનો સંગી થઈ જાય છે અને આ બધું પડ્યું મૂકી દેશે. એટલે ઠીક છે રાગ રાગણી, પણ એની કરતા ઉત્તમ જે સમજવું ભજનને અને જીવનમાં ઉતારવું અને આચરણમાં લેવું. ઘણી ખેલ અમારી બાજુ એક ભગત છે અને વારંવાર કે તમે બીજે ભજનમાં આવજો, બીજે એટલે કાચી સમજણ હોય ને એટલે તો આપણે હરદન નો સમજ્યું તો એમ થાય કે બીજે રાખતો હોય છે, બીજે એટલે આપણે કે બીજે તમે ભજન રાખો કે તમે સમજતા નથી. હું કહું છું બીજે ભજનમાં આવજો. બીજે એટલે ગમે ના હોય અહીંયા પહોંચી જાવ ને એમ. બીજે આપણા ઘેરે કે ઘોઘા દાદા નીકળે
સોમ ખેલા ને કાચબા પ્રગટ પોળા હોય પણ અંગ ઉપર આવતા હાંકેલી જાય. કોઈ દી એની જિંદગીમાં ક્યારેય સંતોને આંગણે બોલાયા નથી. એના ગોજારા આંગણા કીધા છે, એના ગોજારા આંગણા કીધા. આ તો કંઈક હાથમાં આવ્યું હોય ને ઝપટ બોલાવી લીધી ને એનું કામ છે. નકર સોમ ખેલો નો કાચબો પ્રગટ પોળા હોય અંગ ઉપર આવતા હબ દઈ હકેલી જાય. સોમ નામ લોભી માણસ, લોભી પ્રકૃતિનો. સોમે માયા ભેળી બહુ કીધી, દાબી બેઠો ભોમિયા ભૂંડી વેળાના ભૂત સર્જ્યા એમ કહેતા જાય છે. પ્રાણિયાએ રામ ભજ પ્રભુ ભજાઈ પાર પહોંચી ગયા 14 લોકે જાણ્યા. આ માયા છે મસની ઓરડી એવું કોક સંત વિલારે જાણ્યા. ખાધી પીધી અને ખૂબ ખર્ચી અને દિલમાં ડાગનો આણ્યા. આ તો ખર્ચે ને એનું કામ છે. બાકી બીજે ભજનમાં ભાવનગરમાં કે બીજે ભજન રહે છે. બીજે ઘણા એવા હોય કે એની જિંદગીમાં કોઈ દી ક્યાંય એવો વિચાર ન કરે હોય કે હું આ 1000 વાર ભજનમાં ગયો છું, હાલ તો કોક દી તો હે હાલ લવ જેની કેમ નહીં લો હું કરો તો એને વિચારે નહીં આવતો હોય. આપણે એમ થાય કે કાયમ ભજનમાં આવતા બધે ગાયા આવશે આને કઈ ક્યારે નહીં એવું થતું હોય. ઘણા એના માટે જીવતા જગી ત્યાં કરે છે. ઢાલું વળાવવા મળી કે છોકરા પાછળ કરે કે ન કરે, આપણે મેલાવડો કરી લો. આપણે કેવું શા ન થાય કે મારું જીવતા જગતિયું, જીવતા જગતિયાના મેલાવડા કરી વાળા બોલો કે પાછળ કરે કે ન કરે. આવી ઝપડ બોલાય. કારણ કે પાછળ કદાચ મેં ઢાલું ઘણી કરી છે પણ પાછળ કઈ ન કરે તો શું કરવું એમ. એટલે હજુ કઈક બાજી હમણાં વનિતાબેને કીધું ને, હજુ છે બાજી હાથમાં, તું ચેત ચેત નર ચેત. બાજ હાથમાં હોય ને બાજી તારા ઝપટ બોલાવી લે. અમારા બાલુરામ છે મુંબઈમાં, છોકરાએ થોડાક પૈસા આપ્યા, બાપુ કે તમે સિંગાપુર ફરી આવો. પણ કે હું મને ફાવે એવું કરું. સિંગાપુરના બદલે અમને બધાને બોલાવીને ભજન કરાયું અને એમાં એમ 85 જણા ગયા મુંબઈમાં. 85 જણા. અને એ સિંગાપુરના પૈસા બધા હતા ને એ આમાં અહીં આવું શું કામ કર્યું કે ગુરુ મહારાજ ઢાલ વળાઈ ગયો. હે ઢાલ વાળવાનો ઘા મળી ગયો. અને આવો ઘા મળે ને તારે ગજરકો કરી લેવો નથી કેતા. આવો મને અવસર કેદી મળશે? જિંદગી પહેલી વાર મળ્યો છે. અને હવે તો આવી વાટે ન જોવાની હોય ને. આવો દીકરો ખીલી ઉઠ્યો અને આવા પૈસા આપી દીધા તો સિંગાપુરની યાત્રાનો તો મારે તો આ હે મનસંગા તો કથરોટમાં ગંગા આ બધે હું જે આવ્યો છું તો અમારા ઢાલ વળી જાય ને તો આવી ઝપટ હોયથી ક્યારેક કરી લે. ડાયા પુરુષો, આ બધી ડાયા પુરુષોની વાતો છે. એટલે ધન જોબન બાદલ કી સાયા, દેખ દેખ તું ક્યાં લલચાયા. આખર તો मिट जावे काया, रहे न एक निशानी, राम बिना सुख सपने नहीं. क्या बोले फिर प्राणी, राम बिना सुख सपने नहीं. तो आमा जेने जेने थोड़ी सूझ पड़ी છે એવા વ્યક્તિઓ આપણને આત્મા જ્ઞાન કરાવે છે. એવા વ્યક્તિ